નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ અક્ષરમ પાઠશાળા. અક્ષરમ પાઠશાળાના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે. અહીં આપણે એનએમએમએસ અને જ્ઞાન સાધનામાં આવતા પરીક્ષામાં આવતા દરેક વિષયો વિશે અભ્યાસ કરીશું. એમાંનો એક વિષય રીઝનિંગ વિશે હું તમને ભણાવીશ. રીઝનિંગ સિવાયના સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન આવશે કે ગણિત હોય, દરેક વિષયો વિશે તમને પણ માહિતી મળશે અને એના વિશે પણ લેક્ચર મળશે. એ 1 by 1 મળી જશે. એનએમએમએસ અને જ્ઞાન સાધના પરીક્ષામાં આવતું રીઝનિંગ વિશે આપણે અત્યારે ભણશું. એનું પહેલું ચેપ્ટર શ્રેણીમાં પણ પ્રથમ પાઠ એટલે કે સંખ્યા શ્રેણી વિશે આપણે ભણીશું. તો સંખ્યા શ્રેણી ભણતી વખતે પહેલા તો આપણે સંખ્યાના પ્રકારો વિશે, સંખ્યામાં કઈ કઈ સંખ્યા આવે, તો પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા, આ સંખ્યાના પ્રકારો છે. તો આના વિશે કંઈક થોડુંક વધારે ડીપમાં જાણીએ. તો પ્રાકૃતિક સંખ્યાનો સંકેત તો n વડે એને દર્શાવવામાં આવે છે. તો એમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય? તો પ્રાકૃતિક સંખ્યાઓમાં આપણે જે કુદરતી સંખ્યાઓ, એટલે આપણે વિચારી શકીએ કે કુદરતી, આપણે નાનપણથી ભણતા આવી કે શરૂઆત આપણે ક્યાંથી ભણવાની શરૂઆત કરી કે 1 2 3 4 5, તો આ બધી જ સંખ્યાઓ 1 થી લઈ અને અનંત સુધી 1 2 3 4 5 6 આમ અનંત સુધી સંખ્યાઓ જે બને એ બધી સંખ્યાઓનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યામાં થઈ જાય છે. એના પછી પૂર્ણ સંખ્યા એટલે કે એના સંકેત W વડે દર્શાવવામાં આવે છે. તો W માં કઈ કઈ સંખ્યા સમાવેશ થશે? તો એમાં પ્રાકૃતિક સંખ્યા જે કંઈ પણ રહી એમાં એક વધારાનો એટલે કે 0 નો ઉમેરો થાય. પ્રાકૃતિક સંખ્યામાં એક 0 નો ઉમેરો થઈ અને જે કંઈ પણ પ્રાકૃતિક સંખ્યા રહી એ બધી આમાં આવી જશે. આના પછી આવશે પૂર્ણાંક સંખ્યાઓ. તો પૂર્ણાંક સંખ્યાઓને Z વડે દર્શાવવામાં આવે છે. પૂર્ણાંક સંખ્યાનો સંકેત કયો છે? Z માં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય? તો પ્રાકૃતિક અને પૂર્ણ આપણે જે બધી સંખ્યાઓ ભણ્યા એના સિવાયની પણ થોડીક સંખ્યાઓનો વધારે સમાવેશ થાય. તો આપણે અત્યાર સુધી પ્રાકૃતિક અને પૂર્ણમાં આટલી કંઈક સંખ્યાઓ ભણ્યા. હવે આના સિવાયની આ બાજુ તો આ જે કંઈ પણ પ્લસ સંખ્યાઓ એટલે કે ધન સંખ્યાઓ છે એવી બધી આ બાજુ ઋણ સંખ્યાઓનો સમાવેશ થશે. એટલે કે -1 -2 -3 આમ અનંત સુધી, આમ 1 થી લઈ અનંત સુધી અને આમ -1 થી અને આમ અનંત સુધી. દરેક વિશે થોડુંક જાણી લઈ કે પ્રાકૃતિક સંખ્યાને આપણે n વડે દર્શાવીએ છીએ, એમાં 1 2 3 4 અને અનંત સુધી સંખ્યાઓનો સમાવેશ થાય છે. પૂર્ણ સંખ્યાને આપણે W વડે દર્શાવીએ છીએ, તેમાં 0 1 2 3 4 5 અનંત સુધી સંખ્યાનો સમાવેશ થાય છે. પૂર્ણાંક સંખ્યાઓને આપણે Z વડે દર્શાવીએ છીએ, એમાં ધન સંખ્યાઓ, ઋણ સંખ્યાઓ અને 0 આ ત્રણનો સમાવેશ થાય છે. ધન સંખ્યાઓ, ઋણ સંખ્યાઓ અને 0. હવે એકી સંખ્યા. તો એકી સંખ્યા એટલે આપણે અત્યાર સુધી ભણતા આવ્યા કે જે સંખ્યાનો એકમનો અંક એટલે કયો કે સંખ્યાનો છેલ્લો અંક, ટૂંકમાં કે એકમનો અંક 1 3 5 7 કે 9 હોય તો એ દરેક સંખ્યાને આપણે કેવી સંખ્યા કઈ? એકી સંખ્યા. જેમ કે આપણે ઉદાહરણ લઈ શકીએ કે 12345, આમાં એકમનો અંક કયો એટલે કે છેલ્લો અંક. આપણી સાદી ભાષામાં કેવું હોય તો છેલ્લો અંક, અને એકમનો અંક ગાણિતિક ભાષામાં કેવું હોય તો એકમનો અંક 1 3 5 7 કે 9 હોય તો આપણે એને એકી સંખ્યા કહીએ છીએ. એના પછી આવશે બેકી સંખ્યા. તો બેકી સંખ્યામાં જેમ એકી સંખ્યામાં આપણે એકમનો અંક જોયો એવી જ રીતે બેકી સંખ્યામાં પણ એકમનો અંક જ જોવાનો. તો બેકી સંખ્યામાં એકમનો અંક 2 4 6 8 કે 0, આ 6 સંખ્યામાંથી જે હોય એને આપણે બેકી સંખ્યા કહીશું. જેમ કે એક ઉદાહરણ લઈ 24948, તો આ સંખ્યામાં એકમનો અંક
એકમનો અંક 8 છે તો એ 2 4 6 8 અને 0 માંથી આવે છે, તો આ સંખ્યાને આપણે બેકી સંખ્યા કહેશું. વિભાજ્ય સંખ્યાઓ કઈ? તો વિભાજ્ય સંખ્યાઓ એટલે કે જે સંખ્યાને આપણે ભાગી શકીએ અથવા તો વિભાજ્ય એટલે કે જેનું વિભાજન થઈ શકે. ભાગી શકી એક આપણો દેશી શબ્દ છે અને વિભાજન થઈ શકે એક ગાણિતિક શબ્દ છે. જેમ કે આપણે કોઈ સંખ્યા લઈ 12 લીધા તો 12 ને આપણે ભાગી શકી, જેમ કે 3 ચોક 12, આના બરાબર 3 ચોક 12 એટલે કે 3 ગુણ્યા 4 આપણે લખી શકીએ, તો આના એક બે ભાગ પડી ગયા. અથવા તો બીજી ભાષામાં વિભાજ્ય સંખ્યાઓની આપણે વ્યાખ્યા કરવી હોય તો કે જે સંખ્યાના 2 કરતા વધારે અવયવો પાડી શકાય. 2 કરતા વધારે અવયવો એટલે કે 12 ના આપણે આના અવયવો પાડી તો કયા કયા પડશે કે 1 3 4 પછી 2 6 અને 12. ટૂંકમાં 6 અવયવો પડે આના. તો 6 અવયવોમાંથી જોવી તો 6 અવયવો પડે એટલે આપણે આ સંખ્યાને વિભાજ્ય સંખ્યાઓ કહી શકાય. અવિભાજ્ય સંખ્યાઓ એટલે કે જે સંખ્યાને આપણે ભાગી શકાય નહીં અથવા તો વિભાજ્ય ન હોય. ટૂંકમાં 13 લઈ તો 13 આપણે વિચારી કે કોઈ પણ સંખ્યાના ઘડિયામાં આવતા નથી. આપણે સાદી ભાષામાં વિચારી કે કોઈ પણ સંખ્યાના ઘડિયામાં 13 આવતા નથી. અથવા તો તમે આના અવયવીકરણની રીતે આપણે અવિભાજ્યનું વિચારી તો જે સંખ્યાના ફક્ત 2 જ અવયવો પડે તો એ સંખ્યાને આપણે અવિભાજ્ય સંખ્યા કહેવાય. ફક્ત 2 જ અવયવો એટલે કયા? તો એક તો સંખ્યા પોતે અને બીજું કયું? 1. તમે વિચારો છો કે 13 ના ઘડિયામાં 13 એકા 13 આવે, બાકી બીજે ક્યાંય આવે નહીં. તો 13 રહ્યા એના એક જ અવયવ પડે, 13 અને 1, ટૂંકમાં 2 અવયવો પડે. એના પછી ફિબોનાકી સંખ્યા શ્રેણી. ફિબોનાકી સંખ્યા શ્રેણીની શરૂઆત 0 અને 1 થી થાય. આપણે ભણવામાં આવે છે, અગાઉ 7મા ધોરણમાં આવી ગયું છે. ફિબોનાકી સંખ્યા શ્રેણીની શરૂઆત 0 અને 1 થી થાય. આ શ્રેણી એવી રીતની છે કે જે કંઈ પણ આગળની 2 સંખ્યા હોય એના આધારિત ત્રીજું પદ મળે આપણને. તો ત્રીજું પદ મેળવવા માટે આપણે શું કરી કે આ 2 સંખ્યા રહી, આ બંને સંખ્યાનો સરવાળો કરી અને ત્રીજામાં મૂકવાનો. આ બંનેનો સરવાળો એટલે કે 0 + 1. આ બંનેનો સરવાળો કેટલો થાય? 1. તો આ પદ ક્યાં મૂકવાનું થાય? અહીંયા, એટલે કે 1 અહીંયા આવશે. હવે શું કરવાનું? ત્રીજું પદ મળી ગયું તો ચોથું પદ મેળવવા માટે આ આગળની 2 સંખ્યા રહ્યો એ બંનેનો સરવાળો કરી અને ચોથું પદ મેળવવાનું. તો આ બંને સંખ્યા એટલે કે 1 + 1, આ બંનેનો સરવાળો કરો તો કેટલો મળશે? 2 મળશે. તો અહીંયા મૂકવાનું. એના પછી આગળનું પદ મેળવવા માટે આપણે શું કરશું કે આ 2 પદ 2 + 1 આ બંનેનો સરવાળો કરી અને અહીંયા મૂકી, એટલે કે 2 + 1 એટલે કેટલા થઈ જાય? 3. હવે આ બંને પછી આગળનું પદ મેળવવું હોય તો આ બંનેનો સરવાળો કરી 2 + 3 બરાબર થઈ જશે 5. આ બંનેને આગળનું પદ 5 + 3 એટલે 8. 8 ને 5 13, 13 ને 8 21. ટૂંકમાં અનંત સુધી ફિબોનાકી શ્રેણી આમ જેમ પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યાઓ જાય છે એવી રીતે ફિબોનાકી શ્રેણીની સંખ્યા શ્રેણી પણ ક્યાં? અનંત સુધી જાય છે. આગળ જોઈએ એકી સંખ્યાઓ વિશે આપણે ટૂંકમાં માહિતી મેળવી લઈએ કે જે સંખ્યાઓનો એકમનો અંક 1 3 5 7 9 હોય તેવી સંખ્યાઓને એકી સંખ્યા કહે છે. એક્ઝામ્પલ આપેલા છે કે 7 19 529 435. આ દરેક સંખ્યામાં તમે જોઈ શકો છો કે એકમનો અંક 1 3 5 7 અને 9 માંથી જ છે. આના અન્ય નામ એટલે કે એકી સંખ્યાને બીજા કયા નામે પણ ઓળખવામાં આવે અથવા તો દર્શાવવામાં આવે છે? તો અન્ય નામમાં અયુગ્મ સંખ્યા, વિષમ સંખ્યા, એના પછી આવે છે બેકી સંખ્યા. બેકી સંખ્યાના જે સંખ્યાઓનો એકમનો અંક 2 4 6 8 કે 0 હોય તેવી સંખ્યાઓને બેકી સંખ્યા કહે છે. ઉદાહરણ તરીકે 6 42 590 78464. આ બધી સંખ્યામાં તમે એકમનો અંક જોઈ શકો છો કે 2 4 6 8 અને 0 માંથી જ છે. તો આ બધી સંખ્યાને આપણે કેવી સંખ્યા કહેશું? બેકી સંખ્યા. એના અન્ય નામ છે યુગ્મ સંખ્યા અને સમ સંખ્યા.
એના પછી વિભાજ્ય સંખ્યાઓ, જે સંખ્યાને 2 કરતા વધુ અવયવ હોય તેને વિભાજ્ય સંખ્યા કહે છે. અવયવીકરણની રીતે વિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા છે કે જે સંખ્યાને 2 કરતા વધુ અવયવ હોય તેને વિભાજ્ય સંખ્યા કહે છે. 12 ના અવયવ આપણે એક્ઝામ્પલ લીધું તે જ પ્રમાણે છે 1 2 3 4 6 અને 12. આ ટૂંકમાં એના 6 અવયવો પડે છે તો આ સંખ્યાને આપણે વિભાજ્ય સંખ્યા કહીશું. ઉદાહરણ તરીકે 8 9 25 અને 130 આ દરેક સંખ્યાઓ વિભાજ્ય સંખ્યાઓ છે. આના તમે અવયવો પાડશો તો 2 કરતા વધારે અવયવો મળશે. જે સંખ્યાનું વિભાજન થઈ શકે તેને વિભાજ્ય સંખ્યાઓ કહે છે. આ એક બીજી રીતે ગણિતની વિભાજ્ય સંખ્યાઓની વ્યાખ્યા છે. ઉદાહરણ તરીકે આપણે 18 લીધા હતા, 18 લઈ તો એના 9 દુ 18, ટૂંકમાં એને 2 ભાગ પાડી શકાય. 18 લઈ એના 6 તરી 18 એમ પણ એક ભાગ પડે. એના પછી બીજું ઉદાહરણ છે કે 40 કે 20 દુ 40, 40 ના બીજા પણ ભાગ પડશે કે 10 ચોક 40, 40 ની બીજી પણ રીતે આપણે ભાગ પાડી શકશું કે 8 પંચા ને 40. એના પછી અવિભાજ્ય સંખ્યા, તો અવિભાજ્ય સંખ્યાની આપણે અવયવીકરણની રીતે વ્યાખ્યા આપી કે જે સંખ્યાને માત્ર 2 જ અવયવો પડે, એક અને સંખ્યા પોતે, આ બંને અવયવો હોય તો એ સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય. જેમ કે 5 છે તો 5 ના 2 અવયવો પડે, કયા કે 1 પંચા 5 આપણે વિચારી તો 1 અને 5. એના સિવાય આપણે એને કોઈ સંખ્યા વડે ભાગી શકતા નથી, એટલે એના ટૂંકમાં બીજા કોઈ અવયવો પડશે નહીં. અવિભાજ્ય સંખ્યાની એક બીજી વ્યાખ્યા છે કે જે સંખ્યાનું વિભાજન ના થઈ શકે તેને અવિભાજ્ય સંખ્યા કહે છે, એટલે કે ટૂંકમાં તેને ભાગી શકાય નહીં. ફિબોનાકી સંખ્યા શ્રેણી આપણે છેલ્લે જોઈ કે ક્રમમાં આવતી 2 સંખ્યાઓના સરવાળાથી આગળની નવી સંખ્યા બને છે. આ રીતે બનતી શ્રેણીને ફિબોનાકી સંખ્યા શ્રેણી કહે છે. શરૂઆત 0 અને 1 થી થાય અને એની આગળ તમે જ્યાં સુધી જવું હોય ત્યાં સુધી જવાનું. શરૂઆતની 2 સંખ્યાનો સરવાળો કરી અને ત્રીજી મળે, પછી એના અગાઉની 2 સંખ્યાનો સરવાળો કરી અને ચોથું પદ મળશે. આગળ સરવાળો કરતું જવાનું અને પદ મેળવતા જવાનું. સંખ્યા શ્રેણીમાં આપણે વર્ગ વિશે પણ જાણવું જરૂરી છે. આપણને 1 થી 30 સુધીના વર્ગ આવડતા હોવા જોઈએ. વર્ગ મેળવવા માટે આપણે સામાન્ય રીતે ગુણાકારની રીતનો ઉપયોગ કરી. કઈ રીતનો ઉપયોગ કરી? ગુણાકારની રીત. ગુણાકારની રીતમાં આપણે કેવું કરીએ કે જેમ કે 5 નો વર્ગ મેળવવો છે તો 5 ગુણ્યા 5 આવું કરી. 5 ગુણ્યા 5 એટલે આપણને ઘડિયા તો આવડતા જ હશે કે 5 ગુણ્યા 5 એટલે કેટલા થઈ જાય? 25. એવી જ રીતે કોઈ બીજી સંખ્યાનો ગુણાકાર કરવો હોય, 13 નો વર્ગ મેળવવો હોય તો 13 ગુણ્યા 13 કરી આપણે એનો શું કરશું? વર્ગ મેળવી લેશું. 13 નો વર્ગ કેટલો થાય? 169. ટૂંકમાં આપણને 1 થી 30 સુધીના વર્ગ આવડતા હોય તો સંખ્યા શ્રેણીમાં એનો પણ ઉપયોગ થાય અને એના આધારે સંખ્યા શ્રેણીઓ બને છે. તો એમાં આપણને સરળતા મળે. ત્યારે આપણે ગુણાકાર કરવા બેસી તો એ યોગ્ય કહેવાય નહીં. ઘન વર્ગમાં આપણે જેમ 2 વખત ગુણાકાર કરી સંખ્યાનો સંખ્યા સાથે જ ગુણાકાર કરી, એવી જ રીતે ઘનમાં તે જ સંખ્યાનો તેની સાથે 3 વખત ગુણાકાર કરવાનો થાય. જેમ કે ઉદાહરણ લઈ આપણે કે 7 નો ઘન મેળવવો છે તો 7 નો ઘન મેળવવા માટે આપણે 7 ગુણ્યા 7 ગુણ્યા 7 એનો ટૂંકમાં 3 વખત ગુણાકાર કરવાનો થાય. તો શું કરશું? 7 49 ગુણ્યા 7 એટલે કે 49 ગુણ્યા 7 કરશું તો કેટલો મળશે તમને? 343 કમ્પ્લીટ. એવી રીતે આપણને ઘન 1 થી 10 સુધીના તો આવડતા જ હોવા જોઈએ. 1 થી 10 સુધીના ઘન આવડતા હોય તો આપણે સંખ્યા શ્રેણીમાં ક્યાંક એવો યુઝ થાય તો આપણને એમાં મેળવવામાં સરળતા રહે. હવે શ્રેણીઓ વિશે કંઈક થોડાક એક્ઝામ્પલ જોઈએ. ખાલી સંખ્યાઓ વિશે જાણી અને કંઈ ફાયદો નથી, પણ એના એક્ઝામ્પલ. શ્રેણી એવી વસ્તુ છે કે જેમ તમે એના એક્ઝામ્પલ સોલ્યુશન કરશો, જેમ એનો વિશે કંઈક નવી સંબંધો જાણશો, કેવી રીતે શ્રેણી બની, કેવી રીતે એનો જવાબ મેળવશું, આપણા મગજમાં એનો કોન્સેપ્ટ ક્લિયર થતો જાય.
તો એના માટે આપણે એક વધતી શ્રેણી એટલે કે સતત એમાં વધારો થતો હોય, કંઈક ને કંઈક વધારો થતો હોય એવી શ્રેણીને આપણે કેવી શ્રેણી કહીશું? વધતી શ્રેણી. તો વધતી શ્રેણીનું એક પહેલું ઉદાહરણ છે કે 2, 5, 8, 11 અને 14. આના પછીનું પદ આપણે મેળવવાનું. પ્રશ્ન આપણને પરીક્ષામાં આવી રીતનો જ પૂછાય. એમાં નીચે 4 ઓપ્શન આપેલા હોય. અહીંયા આપણી પાસે ઓપ્શન નથી, પણ આપણે સોલ્યુશન કરી અને છઠ્ઠું પદ મેળવવાનું છે. તો શ્રેણી જોઈ કે 2, 5, 8, 11 અને 14 અને આગળનું પદ આપણે મેળવવાનું છે. તો આ કંઈક જે શ્રેણી આપેલી હોય, વધતી શ્રેણી કે કોઈ પણ શ્રેણીની શરૂઆત કરી તો એમાં પહેલા તો આપણે બે પદ વચ્ચેનો તફાવત મેળવવાનો થાય. શું મેળવવાનું થાય? બે પદ વચ્ચેનો તફાવત એટલે કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરી લેવાની. મોટી સંખ્યા આ બંનેમાંથી મોટી સંખ્યા 5 છે, એમાંથી 2 બાદ કરી એટલે તફાવત કેટલો મળે આપણને? 3. આ બંને વચ્ચેનો તફાવત મેળવી લઈ 3. અહીંયા બંને વચ્ચેનો તફાવત કેટલો છે? 3. અહીંયા જોઈ 14 માંથી 11 જાય તો કેટલો મળશે તફાવત? 3. ટૂંકમાં આપણને ખબર પડે છે કે દરેક પદ વચ્ચે તફાવત કેટલો મળે છે? 3 મળે છે. તો 3 દરેક પદમાં 3 હોય તો આના પછી પણ તફાવત કેટલો હશે? 3. આના કરતા 3 મોટું પદ આપણે મેળવવાનું થશે. તો આમાં +3 કરી 14 માં 3 ઉમેરો તો કેટલા મળશે આપણને? 17. તો એના પછીનું પદ કયું થશે? 17. હવે આના પછીનું પદ આપણે મેળવવું હોય તો 17 માં પણ 3 ઉમેરવાના થાય. 17 માં 3 ઉમેરી એટલે કે કેટલા થઈ જશે? 20. કમ્પ્લીટ. આવી રીતે કોઈ પણ શ્રેણી આપણને આપેલી હોય તો એ શ્રેણીમાં બે પદ વચ્ચેનો પહેલા તો તફાવત મેળવી લેવાનો. શું મેળવવાનું? તફાવત. આગળની શ્રેણી જોઈ 6, 7, 9, 12, 16, 21. આગળની સંખ્યા મેળવવાની છે આપણે. 6 અને 7 વચ્ચેનો આપણે કીધું એમ પહેલા તફાવત મેળવી લેવાનો. 6 અને 7 વચ્ચે તફાવત કેટલાનો? 1 નો. આમાંથી આ બાદ કરી તો તફાવત કેટલો મળશે? 2 નો. 12 માંથી 9 બાદ કરી તો આપણને તફાવત કેટલાનો મળશે? 3 નો. આમાં 16 માંથી 12 બાદ કરી તો આપણને તફાવત કેટલો મળશે? 4. અહીંયા તફાવત મળશે 5. તમે જે જોવો આ કંઈક પ્રાકૃતિક સંખ્યા જેવું લાગે તમને? તો પ્રાકૃતિક સંખ્યામાં આના 5 પછી કયું પદ આવે? તો કેટલા આવવાના છે? 6. તો 5 પછીના પદમાં એટલે કે આ બંને પદ વચ્ચેનો તફાવત કેટલો હશે? 6 નો તફાવત હશે. તો 6 નો તફાવત મેળવવા માટે આમાં આપણે 6 ઉમેરી દઈએ. 21 માં 6 ઉમેરી તો આપણને આગળનું પદ મળી જાય. તો 21 + 6 એટલે કેટલા થઈ જાય? 27. ટૂંકમાં આનું આગળનું પદ કયું થાય? 27. એટલે કે આ શ્રેણીનો આપણને જવાબ મળી ગયો 27. આગળની શ્રેણી જોવી અહીં આપણે આગળનું પદ મેળવવાનું છે. તો જેમ કીધું એમ આપણે પહેલા તફાવત મેળવી લેવાનો. તફાવત મેળવવા માટે પદમાંથી બાદબાકી કરો. 2 માંથી 1 જાય તો 1. અહીંયા કેટલા? 3. અહીંયા 5. અહીંયા 7 નો તફાવત છે. અહીંયા 9 નો તફાવત છે અને અહીંયા 11 નો તફાવત. આગળ જવા માટે આ કંઈક શ્રેણી જોવો. આ તફાવત જોવો બધાનો. તો તમને અહીંયા કંઈક આ એકી સંખ્યાઓ દેખાય. તો એકી સંખ્યાઓ એટલે કે આના પછીનું પદ કેટલું આવશે? 11 પછીનું. તો 11 પછી કેટલું આવશે? 13. તો આ અને આ પદ વચ્ચેનો તફાવત કેટલો હશે? 13 નો હોવાનો. તો આમાં આપણે 13 ઉમેરી દઈ એટલે આપણને આગળનું પદ મળી જાય. તો 37 માં 13 ઉમેરી એટલે કેટલા થઈ જાય? 50. કેટલા થાય? 50. કમ્પ્લીટ. તો આના આગળનું આપણને પદ મળી ગયું. ટૂંકમાં આ પ્રમાણે આપણે દરેક શ્રેણીમાં સંબંધ મેળવવાનો થાય. બે પદ વચ્ચે અથવા તો કંઈક જે બે પદ વચ્ચેનો તફાવત રહ્યો એના વિશે કંઈક સંબંધ હશે અથવા તો બે પદ વચ્ચે કંઈક સંબંધ હશે. જોઈએ આમાં શ્રેણી જોવી 18, 20, 24, 30, 38, 48 અને 60. ટૂંકમાં સતત વધતી જાય તો આને આપણે વધતી શ્રેણીમાં જ લેશું. તો વધતી શ્રેણીમાં જોયું બંને વચ્ચેનો તફાવત જોવું તો 20 માંથી 18 જાય તો 2. આમાં 24 માંથી 20 જાય તો 4. 30 માંથી 24 જાય તો 6.
38 માંથી 30 જાય તો 8, 48 માંથી 38 જાય તો 10 અને 60 માંથી 48 જાય તો 12. અહીંયા જે કંઈ પણ તફાવત મળ્યો એના વચ્ચેનો સંબંધ જુઓ. કઈ સંખ્યાઓ એ બધી બેકી સંખ્યાઓ દેખાય છે. તો બેકી સંખ્યાઓ હોય તો 2, 4, 6, 8, 10 અને 12. 12 પછી બેકી સંખ્યા કઈ આવે તો 14 આવે. તો આ પદ અને એના આગળના પદ વચ્ચેનો તફાવત કેટલો હશે 14 હશે. તો આપણે આ પદમાં 14 ઉમેરી દઈ તો આપણને આગળનું પદ મળી જાય. તો 60 માં 14 ઉમેરી એટલે કે 60 ને 10 70, 70 ને 4 74. કમ્પ્લીટ. એના પછી આગળની શ્રેણી જોઈ 10, 14, 23, 39 અને 64. આમાં પણ આપણે તફાવત મેળવી જોઈએ. શું મળે છે? 14 માંથી 10 જાય તો 4, 23 માંથી 4 જાય તો 9, 39 માંથી 23 જાય તો 16, 64 માંથી 39 જશે તો 25. હવે આ દરેક સંખ્યા જોવો, નીચે આપણે તફાવત મેળવવો એ જોવો. 4, 9, 16 અને 25. આ સંખ્યાઓ તમે જોવો તો આપણે કંઈક વર્ગ, તમને મેં કીધું હતું કે વર્ગ પાકા કરવા જરૂરી છે. તો વર્ગ જોવો તો 2 નો વર્ગ કેટલો થાય 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25 અને 6 નો વર્ગ 36. તો ક્રમશઃ આવું જ કંઈક બને ને 4, 9, 16, 25 અને એના પછીના બે પદ એટલે કે આ પદ અને આ પદ બંને વચ્ચેનો તફાવત કેટલો હશે 36 નો. તો આમાં આપણે 36 ઉમેરી દઈ, 64 માં 36 ઉમેરી દઈ તો આગળનું પદ મળી જાય. 64 + 36 એટલે કેટલા થઈ જાય આપણે 100. તો આગળનું પદ આપણને મળી જાય. કમ્પ્લીટ. અહીંયા શ્રેણી જોવી 3, 7, 23 અને 59. 3, 7, 23 અને 59. તેમાં તફાવત મેળવી જોઈએ આપણે. કેટલો મળે છે અહીંયા 4 નો. આ બંને વચ્ચે તફાવત મેળવી તો 16. આ બંને વચ્ચે તફાવત મેળવી તો 36 નો. એના પછી કંઈક આ સંખ્યા જે મળી, 3 સંખ્યા તફાવત આપણને મળ્યો એના વિશે કંઈક સંબંધ મેળવી. 4, 16 અને 36. 4 એટલે 2 નો વર્ગ, 16 એટલે કે 4 નો વર્ગ અને 36 એટલે 6 નો વર્ગ. તો અહીંયા કંઈક વચ્ચે એક વર્ગ વાળી સંખ્યા નીકળી જતી હોય. વર્ગ સંખ્યા એટલે અથવા તો પૂર્ણ વર્ગ સંખ્યા આપણે કહી શકાય એને, કે પૂર્ણ વર્ગ સંખ્યા એક ઓછી હોય. જેમ કે આપણે જોયું કે 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49 અને 8 નો વર્ગ 64. તો આમાં જોવી તો પેલી આ સંખ્યા લીધી, પછી તફાવત આટલો છે અને પછી આટલો, એટલે કે એક મૂકી અને એક સંખ્યા છે. તો એક મૂકી અને 1 નો વર્ગ હોય તો સીધો હવે તફાવત કેટલાનો મળવાનો છે 64 નો. તો કંઈક આ બે પદ વચ્ચેનો તફાવત કેટલો હશે 64. તો 59 માં આપણે 64 ઉમેરી દઈ, આ સંખ્યામાં 64 ઉમેરી દઈ તો આપણને કેટલા મળશે 123. આ 123 જે મળ્યું એ આપણને પાંચમું પદ, જે આપણો જવાબ મેળવવાનો હતો એ આપણને મળી ગયો. એના પછીની આગળની શ્રેણી જોઈ 5, 6, 15, 40 અને 89. આના પછીનું આગળનું પદ મેળવવાનું છે. તો પહેલા એની વચ્ચેનો કંઈક તફાવત આવે એ મેળવી લઈએ આપણે. 6 માંથી 5 જાય તો 1, 15 માંથી 6 જાય તો 9,
આ બંને વચ્ચેનો તફાવત મેળવી તો આપણને કેટલો મળશે 25। આ બંને વચ્ચેનો તફાવત મેળવી તો 89 માંથી 40 જાય તો 49। જે કંઈ પણ તફાવત મળ્યા એના વચ્ચે પેલા સંબંધ મેળવી જો કઈ થાય છે 1, 9, 25 અને 49। તો આ દરેક સંખ્યા આપણને પૂર્ણ વર્ગ સંખ્યા દેખાય। આપણે ગયા દાખલામાં જેવી રીતે કર્યું હતું કે 4, 16, 36 અને 64 આવતું તો એક નહીં અને એક મૂકી હતી વર્ગવાળી સંખ્યા। તો એવી રીતે આમાં પણ એવું છે કે 1 નો વર્ગ છે પેલો, બીજો 3 નો વર્ગ છે, ત્રીજો 5 નો વર્ગ છે અને ચોથો 7 નો વર્ગ છે। તો આવી રીતે હવે આગળનો જે તફાવત આવશે, આગળના બે પદ વચ્ચેનો જે તફાવત આવશે એ કેટલાનો આવશે? 9 નો વર્ગ આવવાનો છે। તો 9 નો વર્ગ કેટલો થશે? 81। તો 81 નો તફાવત કરી તો 89 માં આપણે 81 ઉમેરી એટલે આપણને આગળનું જે પદ છે એ મળી જવાનું છે। તો આ બંનેનો સરવાળો કરતા આપણને કેટલો મળશે? 170। તો અહીંયા આપણને આ છઠ્ઠું પદ એટલે કે શ્રેણીનું આગળનું પદ આપણને મળી ગયું કમ્પ્લીટ। આગળ જોઈ કે 4, 5, 13, 40, 104, 229। પહેલા તો આપણા નિયમ પ્રમાણે કહી કે ભાઈ બે પદ વચ્ચેનો તફાવત મેળવી લે। તફાવત મેળવી અહીંયા કેટલો મળે છે? 1। આ બંને આમાંથી આ બાદ કરી તો 8, આમાંથી આ પદ બાદ કરી 40 માંથી 13 બાદ કરી તો કેટલા મળશે? 27। 104 માંથી 40 બાદ કરી તો કેટલા મળશે? 64। 129 માંથી 104 બાદ કરી તો કેટલા મળશે? 125। હવે જે કંઈ પણ આપણે તફાવત મેળવો, બે પદ વચ્ચેનો તફાવત મેળવો એ જોવો તો કંઈક તમને ઘનવાળી સંખ્યા દેખાય। ઘનવાળી સંખ્યામાં 1, 8, 27, 64, 125 એટલે કે આ બધી સંખ્યા અહીંયા 1 નો ઘન છે, આ 2 નો ઘન છે, આ 3 નો ઘન છે, આર્યો 4 નો ઘન અને આર્યો 5 નો ઘન। ટૂંકમાં ક્રમશઃ સંખ્યાઓના ઘન આપણને તફાવતમાં મળે છે। તો આગળની બે સંખ્યા આના પછીની બે સંખ્યાઓનો તફાવત કેટલો થવાનો છે? 6 ના ઘન જેટલો। 6 નો ઘન એટલે કેટલો? કે 216। 6 ના ઘનને 229 માં આપણે એડ કરી દે, આ સંખ્યાને આમાં એડ કરી દે એટલે કે 229 વત્તા 216 કરી તો આ જે જવાબ મળશે એટલે કે 445। આગળનું પદ જે કંઈ પણ છેલ્લું 7મું પદ આપણને મળશે એ કેટલું મળશે? 445। 1, 3, 12, 60, 360। આમાં કંઈક આપણે તફાવત મેળવી 3 અને 1 વચ્ચે કેટલો તફાવત? 2। અહીંયા તફાવત મેળવી તો 9, અહીંયા તફાવત મેળવી તો 48, અહીંયા તફાવત મેળવી તો આપણે 300। તફાવતમાં કઈ એવો સંબંધ દેખાય છે? તો દેખાતો નથી। તફાવતની કોઈ જરૂર નથી। શું? તફાવતની કોઈ જરૂર નથી। થોડોક એવો પ્રકારમાં ફેરફાર આવ્યો। અહીંયા 1 ગુણ્યા 3 કરેલા છે તો પહેલું પદ 1 ગુણ્યા 3 એટલે 3, પછી 3 ને બીજા પદમાં આને 4 વડે ગુણેલા છે, પછી 3 ચોક ને 12, આને પછી 5 વડે ગુણેલા એટલે કે 12 × 5 = 60, 60 ગુણ્યા 6 એટલે કે 360। આગળના પદને આપણે 6 વડે ગુણેલા છે તો ક્રમશઃ 3, 4, 5 અને 6 વડે ગુણેલા છે। તો આગળની સંખ્યા એટલે કે શ્રેણી આગળ પૂરી કરવા માટે આપણે આ સંખ્યાને આપણે કેટલા વડે ગુણશું? 7 વડે। તો 7 વડે ગુણતા આપણને
25 20 360 ને તમે 7 વડે ગુણો એટલે 25 20 અથવા તો 2520 જવાબ મળે. આ આગળનું પદ થઈ જાય. ટૂંકમાં તફાવતમાં આપણને બહુ કઈ તફાવત ઓલું કનેક્શન ન દેખાય, સંબંધ ન જોવા મળે, તો આવી રીતનું પણ ગુણાકારની રીતે પણ હોઈ શકે. આ બધી આપણે ટૂંક એક પછી એક જે કંઈ પણ શ્રેણીનું પદ હોય એમાં વધતું જતું પદ હોય, આગળ કંઈક વધારો થતો હોય. હવે એનાથી થોડુંક ઉલટું એટલે કે સતત ઘટાડો થતો હોય, એક પછીના પદમાં સતત ઘટાડો થતો હોય. તો એક્ઝામ્પલ જોયું પહેલું કે 100 90 80 70 અને 60. આગળનું પદ આપણે મેળવવાનું છે. તો આમાં જોઈ તો ક્રમશઃ અહીંયા 10 નો ઘટાડો થાય છે, અહીંયા પણ કેટલો થાય છે 10 નો ઘટાડો, અહીંયા પણ 10 નો ઘટાડો અને અહીંયા પણ 10 નો ઘટાડો. તો આગળના પદમાં પણ એવું જ હશે કે ક્રમશઃ 10 નો ઘટાડો એટલે કે 60 માંથી 10 બાદ કરી તો કેટલા મળે 50. આ શ્રેણીનું આગળનું પદ થઈ ગયું. આના પછી હવે આગળનું પદ મેળવવું હોય તો 50 માંથી બીજા 10 બાદ કરીએ એટલે કે 40 મળી જાય. બીજી શ્રેણી જોવી 90 89 87 84 80 75 અને 90 માંથી આપણે જોયું તો અહીંયા એક બાદ થયેલા છે, 89 માંથી 87 તો આમાં કેટલા બાદ થયેલા છે 2. આમાંથી આગળ જઈએ તો 87 માંથી 84 તો અહીંયા કંઈક 3 બાદ થયેલા છે. આગળ 84 માંથી 80 જઈએ તો એમાં કંઈક 4 બાદ થયેલા છે. આમાંથી આગળના પદમાં જઈએ તો -5 થયેલા છે. તો આગળનું પદ મેળવવા માટે ક્રમશઃ જોવો તો કંઈક 1 2 3 4 અને 5 એવી રીતે બાદ થયેલા. તો આગળનું પદ મેળવવા માટે હવે આપણે એમાંથી 6 એટલે કે પ્રાકૃતિક સંખ્યા તમે જોઈ શકો 1 2 3 4 અને 5. તો આગળનું પદ કેટલું આવશે 6 એટલે કે 75 માંથી આપણે 6 બાદ કરવાના થાય. તો 75 માંથી 6 બાદ કરીએ એટલે કેટલા મળી જાય આપણને 69 કમ્પ્લીટ. એના આગળ જોઈએ હવે 60 59 56 51 44 અને 35. આ શ્રેણી આપેલી રહી સતત ઘટતી જાય છે. તો આમાં આપણે કંઈક બાદ બાકી થયેલી હશે, કેટલો પદ ઘટે એ જોવાનું થાય. તો 60 માંથી 59 એટલે અહીંયા કેટલા બાદ થયેલા છે 1. એના પછી આગળ જઈ તો 59 માંથી 56 એટલે કે અહીંયા 3 બાદ થયેલા છે. આગળનું પદ જોઈ તો 56 માંથી 51, 56 માંથી 51 એટલે કે અહીંયા કેટલા બાદ થયેલા છે 5. 51 માંથી 44 તો અહીંયા કેટલા બાદ થયેલા છે 7 બાદ થયેલા છે. એના પછી જોઈ તો 44 માંથી 35 તો 44 માંથી 35 જાય એટલે કેટલા થાય 9 બાદ કરેલા છે. તો હવે 9 બાદ થયેલા. તો આગળનું પદ મેળવવા માટે હવે 35 માંથી આપણે કેટલા બાદ કરવા પડશે તો જોવી તો 1 3 5 7 9 આ કંઈક એકી સંખ્યા વધી દેખાય. તો 9 પછીની એકી સંખ્યા કઈ આવે 11. તો 35 માંથી આપણે 11 બાદ કરીએ એટલે કે 35 માંથી 11 બાદ કરતા આપણને 24 મળશે. કેટલા મળશે 24. એના પછીની શ્રેણી જોવી કે 110 108 104 98 90 અને 80. શ્રેણીમાં જોતા જઈએ તો ક્રમશઃ આપણને ઘટાડો દેખાય છે, ચોખ્ખો ઘટાડો દેખાય છે. તો આપણે કંઈક કેટલા બાદ થયેલા છે એ જોઈ લઈએ. તો 110 માંથી 108 બાદ કરી તો અહીંયા કેટલા જાય 2 બાદ થયેલા હોય એવું દેખાય છે. અહીંયા 4 બાદ થયેલા 108 માંથી 104 એટલે 104 માંથી 98 એ જાઓ તો કેટલા બાદ થયેલા છે અહીંયા 6 બાદ થયેલા છે. અહીંયા જોવી 98 માંથી 90 તો -8. અહીંયા જોવી તો 10 બાદ થયેલા છે. હવે આગળનું પદ મેળવવા માટે કંઈક આના સંબંધ લેવું જોઈશે આપણે.
તો આમાં જોયું તો 2, 4, 6, 8 અને 10 ક્રમશઃ બેકી સંખ્યા આપણને આપેલી છે. તો ક્રમશઃ બેકી સંખ્યા હોય તો 2, 4, 6 અને 8 અને 10 પછી કઈ આવે? તો એના પછી આપણને કેટલા મળશે? 12 બાદ કરવા પડશે. કેટલા બાદ કરવા પડશે? 12. તો 80 માંથી 12 બાદ કરીએ એટલે કે કેટલા મળશે આપણને? 69 મળશે. કેટલા મળશે? 69. એના પછી જોઈ 100, 99, 95. આમાં જોવી ક્રમશઃ સંખ્યામાં ઘટાડો થતો જાય છે. ઘટાડો થતો જાય છે તો આમાં કઈ કેટલા બાદ થયેલા એ પેલા જોઈ લઈએ આપણે. 100 માંથી 99 જઈ તો કેટલા મળવાના બાદ? 1. અહીંયા 99 માંથી 95 માં એટલે કે 4 બાદ થયેલા છે. આમાં જોઈ તો કેટલા બાદ થયેલા છે? 95 માંથી 86 જાઓ એટલે કે 9 ની બાદ બાકી થયેલી છે. 86 માંથી 70 જાઓ એટલે 16 બાદ થયેલા છે. તો જે કંઈ પણ શ્રેણી આપેલી એના બે પદ વચ્ચેનો તફાવત કંઈક આવો બને છે. 1, 4, 9 અને 16 આ બાદ થયેલું છે. તો આ જોઈ તો આપણને કંઈક વર્ગવાળી અથવા તો પૂર્ણ વર્ગ સંખ્યા દેખાય છે. 1, 4, 9 અને 16 એટલે કે આ 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ અને 4 નો વર્ગ. તો આના પછી કેનો વર્ગ આવશે? 5 નો વર્ગ એટલે કે 25 બાદ કરવા પડશે. તો 70 માંથી આપણે 25 બાદ કરી તો કેટલા મળશે આપણને? 45. કમ્પ્લીટ. સિરીઝ પૂરી થઈ ગઈ. એના પછી આગળની શ્રેણી જોવી કે 300, 200, 119 અને 55. દરેક પદ ઘટતા જાય. તો ઘટતા હોય તો આપણને ખબર છે કે બંને વચ્ચેનો તફાવત જે અથવા તો કેટલા બાદ થયેલા એ આપણે મેળવી લઈ. 300 માંથી 200 બાદ થાય તો કેટલા મળશે? 100. આમાં જોઈ 200 માંથી 119 એટલે કે 81 નો તફાવત એટલે કે 81 બાદ થયેલા છે. 119 માંથી 55 તો જોઈ તો આમાં 119 માંથી 55 બાદ કરો એટલે તમને 64 નો તફાવત મળશે એટલે કે 64 બાદ થયેલા છે. હવે આગળ પદ મેળવવા માટે આપણે આ ત્રણનો સહારો લેવો પડશે. તો આમાં જોવી કંઈક આ 10 નો વર્ગ જેવું દેખાય છે. અહીંયા 9 નો વર્ગ છે અને આ રહ્યો 8 નો વર્ગ છે. અત્યાર સુધી આપણે જે કંઈ પણ દાખલા આયા એમાં ક્રમશઃ વધતી જતી હતી સંખ્યા. આમાં ઉતરતા ક્રમમાં છે. ઉતરતો એટલે કે 10, 9, 8. તો આના પછીની સંખ્યા એટલે કે 7 આવે ને, આના 8 કરતા નાની એટલે કે 7 ના વર્ગની બાદબાકી કરવાની થશે. 7 નો વર્ગ એટલે કેટલો? કે 49 ની બાદબાકી કરી એટલે આપણને આગળનું પદ મળી જાય. તો 55 માંથી 49 બાદ કરી તો કેટલા મળશે આપણને? 6. કમ્પ્લીટ. આગળની શ્રેણી જોઈ કે 90, 89, 80, 55 અને આગળનું પદ આપણે મેળવ્યું. સતત પદમાં ઘટાડો થતો જાય છે. તો 90 માંથી 89 જાય એટલે એક ઓછા છે. અહીંયા 89 માંથી 80 એટલે સીધા 9 નો ઘટાડો છે. અહીંયાથી આગળ જઈ 80 માંથી 55 તો કેટલાનો ઘટાડો છે? 25 નો ઘટાડો છે. તો આ ત્રણ જે કંઈ પણ આપણને તફાવત અથવા તો ઘટાડો મળ્યો એમાં જોઈ તો કંઈક આ ત્રણેય સંખ્યા આપણને વર્ગવાળી અથવા તો પૂર્ણ વર્ગ સંખ્યા જ દેખાય છે. તો આ પૂર્ણ વર્ગ સંખ્યા એટલે કે 1 નો વર્ગ છે, અહીંયા આ 3 નો વર્ગ છે અને આ 5 નો વર્ગ છે. તો 1, 3 અને 5 ક્રમશઃ સંખ્યા વધતી જાય છે પણ એકી સંખ્યા છે. એકી સંખ્યા હોય તો એકી સંખ્યામાં આના આગળની સંખ્યા કઈ આવશે? 5 પછી આવશે 7. તો 7 નો વર્ગ એટલે કે 49 બાદ કરવાના થશે. તો 55 માંથી 49 બાદ કરીએ એટલે કેટલા મળશે આપણને? 6. કમ્પ્લીટ. આગળ જોયું હવે 350, 346, 330, 294 અને 230. આગળનું પદ આપણે મેળવવાનું છે.
ક્રમશઃ સંખ્યામાં ઘટાડો થતો જાય છે. સંખ્યામાં ઘટાડો થતો જાય તો આપણે તફાવત અથવા તો ઘટાડો મેળવી લઈએ. 350 માંથી 46 બાદ થાય એટલે કેટલા મળશે? 4. અહીંયા કેટલાનો ઘટાડો છે? તો 46 માંથી 30 જાય એટલે કે 16 નો ઘટાડો છે. આગળ જોવી તો 330 માંથી 294 તમે બાદ કરો તો તમને કેટલાનો ઘટાડો મળવાનો છે? 36 નો ઘટાડો છે. એના આગળ જોવી 294 માંથી 230 બાદ કરી અથવા તો ત્યાં સુધી જવા માટે કેટલાનો ઘટાડો થશે? 64 નો ઘટાડો થયો છે. તો આ જે કંઈ પણ તફાવત અથવા તો ઘટાડો મળ્યો એ જોવી. તો આ બધી સંખ્યા આપણને વર્ગવાળી દેખાય છે. વર્ગવાળી સંખ્યા હે 4, 16, 36 અને 64. તો અહીંયા જોવી તો 2 નો વર્ગ છે, 4 નો વર્ગ, 6 નો વર્ગ અને 8 નો વર્ગ. તો 2 નો વર્ગ, 4 નો વર્ગ, 6 નો વર્ગ અને 8 નો વર્ગ. ક્રમશઃ સંખ્યામાં વધારો થાય અને દરેક સંખ્યા બેકી સંખ્યા છે. તો બેકી સંખ્યામાં 2, 4, 8, 6 અને 8 પછી કઈ સંખ્યા આવે? તો કે 10 નો વર્ગ આવે. તો આમાં 10 ના વર્ગનો ઘટાડો કરવાનો થાય તો 10 નો વર્ગ એટલે કયો? તો 100. તો 230 માંથી આપણે 100 નો ઘટાડો કરવાનો થાય. તો 230 માંથી 100 નો ઘટાડો કરીએ એટલે આપણને કેટલા મળશે? 130. કમ્પ્લીટ. એના પછીની સંખ્યા જોવી, શ્રેણી. ક્રમશઃ સંખ્યામાં ઘટાડો થતો જાય છે. સંખ્યામાં ઘટાડો થતો જાય તો આપણે બે સંખ્યા વચ્ચેનો ઘટાડો મેળવી લઈએ. પહેલા તો 1000 માંથી 199 એટલે 1 નો ઘટાડો છે. 199 માંથી 999 માંથી 991 એટલે કેટલાનો ઘટાડો છે? 8 નો. 991 માંથી 964 અહીંયા કેટલાનો ઘટાડો છે? તો 27 નો ઘટાડો છે. એના પછી 964 પછી 990 એટલે કે અહીંયા કેટલાનો ઘટાડો છે? 64 નો ઘટાડો છે. એના પછી 900 માંથી 775 900 માંથી બાદ કરી તો 125 નો ઘટાડો. કેટલાનો ઘટાડો? 125. તો આ જે કંઈ પણ આપણને તફાવત અથવા તો ઘટાડો મળ્યો આમાં જોવી કે 1, 8, 27, 64 અને 125. તો ક્રમિક દરેક સંખ્યા આપણને વર્ગ તો દેખાતી નથી પણ કેવી દેખાય છે? ઘનવાળી સંખ્યા દેખાય. આ 1 રિયા 1 નો ઘન છે, 8 રિયા 2 નો ઘન છે, અહીંયા 27 3 નો ઘન છે, 64 એટલે કે 4 નો ઘન અને 125 એટલે કે 5 નો ઘન. તો હવે કઈ પણ ઘટાડો કરવાનો થશે 1, 2, 3, 4 અને 5 પછીની સંખ્યા એટલે કે 6 ના ઘનને બાદ કરવાનો થશે તો 775 માંથી 6 નો ઘન એટલે કે 216 બાદ કરવાના થાય. 775 માંથી આપણે 216 બાદ કરી 559 કેટલા મળશે? 559. કમ્પ્લીટ. આ આગળનું પદ આપણને મળી જાય. 575 પછીનું પદ 775 પછીનું 559. આગળની શ્રેણી જોવી કે 120, 116, 110, 102, 93 અને 83. આગળનું પદ મેળવવા માટે શ્રેણી જોવી તો આપણને ક્રમિક ઘટાડો દેખાય છે. ઘટાડો દેખાતો હોય તો બંને વચ્ચેનો ઘટાડો મેળવી લઈએ. 120 માંથી 116 જાય તો 4 નો ઘટાડો. અહીંયા 116 માંથી 110 એટલે કે 6 નો ઘટાડો. 110 માંથી 102 એટલે 8 નો ઘટાડો. પછી 102 માંથી 93 એટલે કે 9 નો ઘટાડો.
193 માંથી 83 એટલે કે 10 નો ઘટાડો. ટૂંકમાં કઈક સંખ્યા આપણને મળી ઘટાડાવાળી કે જેમાં દરેક સંખ્યા જોવો તો કઈક વર્ગવાળી નથી દેખાતી, એકી નથી દેખાતી, બેકી સંખ્યા નથી દેખાતી, પણ કેવી દેખાય છે? વિભાજ્ય સંખ્યાઓ દેખાય છે. કેવી સંખ્યા દેખાય છે? વિભાજ્ય સંખ્યાઓ. કારણ કે પ્રથમ વિભાજ્ય સંખ્યા એટલે કે 4, 4 પછી સીધી 6 આવે, 6 પછી 8, 8 પછી 9, 9 પછી 10, 10 પછીની સંખ્યા કઈ આવે? તો આવશે 12. તો 83 માંથી 12 નો ઘટાડો કરવાનો થશે. તો 83 માંથી 12 બાદ કરી એટલે કે 71 મળશે આપણને કમ્પ્લીટ. ચાલો આગળની શ્રેણી જોઈએ કે 120, 106, 94, 84 અને 76. સતત સંખ્યામાં ઘટાડો થતો જાય છે. સંખ્યામાં ઘટાડો થતો જાય છે તો આપણે બે સંખ્યા વચ્ચેનો ઘટાડો મેળવી લઈએ. તો 120 માંથી 106, તો અહીંયા 14 નો કંઈક ઘટાડો છે. અહીંયા 106 માંથી 94 એટલે કે અહીંયા 12 નો ઘટાડો છે. અહીંયા 94 માંથી 86, તો અહીંયા 94 માંથી 84, તો અહીંયા 10 નો ઘટાડો છે. અને 84 માંથી 76, તો અહીંયા 8 નો ઘટાડો છે. તો આગળ ક્રમશઃ આપણે જોઈએ તો અહીંયા ઉતરતા ક્રમમાં કંઈક સંખ્યાઓનો ઘટાડો થતો એવું લાગે છે. 14, 12, 10, 8 એટલે કે ક્રમિક બે સંખ્યા ઓછી થતી જાય અને એટલો ઘટાડો. તો આના પછીની નાની સંખ્યા એટલે કે 6 નો ઘટાડો આવશે. તો 76 માંથી આપણે 6 બાદ કરવાના થાય. તો 76 માંથી 6 બાદ કરીએ એટલે કેટલો જવાબ મળે આપણને? 70 કમ્પ્લીટ. એના પછી આગળની શ્રેણી જોઈ કે 150, 148, 145, 140, 133, 122 અને 109. આગળનું પદ મેળવવાનું. 150, 148 એટલે કે ક્રમશઃ ઘટાડો થતો જાય છે. તો ઘટાડો થતો હોય તો બે પદ વચ્ચેનો આપણે ઘટાડો મેળવી લઈએ. 150 માંથી 148 એટલે કે 2 નો ઘટાડો. અહીંયા 148 માંથી 145 એટલે અહીંયા 3 નો ઘટાડો. આગળ જોઈએ તો 45 માંથી 40 એટલે 5 નો ઘટાડો છે. 140 માંથી 33, તો અહીંયા 7 નો ઘટાડો છે. આગળ 133 માંથી 122 એટલે અહીંયા કેટલાનો ઘટાડો છે? 11 નો ઘટાડો. એના પછી 122 માંથી 109 એટલે અહીંયા 13 નો ઘટાડો છે. તો એના પછી આગળ પદ મેળવવા માટે આના આધારે આપણે કંઈક જોવું પડશે. 2, 3, 5, 7, 11 અને 13. તો આ દરેક અવિભાજ્ય સંખ્યાઓ છે. તો અવિભાજ્ય સંખ્યામાં 13 પછીનું પદ કયું આવે? તો 13 પછી આવશે ડાયરેક્ટ 17. તો આમાં આપણે 109 માંથી 17 બાદ કરવાના થશે. તો 109 માંથી 17 બાદ કરી તો કેટલા મળશે આપણને? 92. તો આગળનું પદ કયું થશે? 92 કમ્પ્લીટ. એના પછી જોવી 15, 19, 25, 33, 42. ચોવીસ સિરીઝમાં 15, 19, 25, 33, 42 અને 52. આ કંઈક વધતી શ્રેણી લાગે ને? તો આમાં કંઈક વધતી શ્રેણી હોય તો આપણે તફાવત તો મેળવવાનો જ છે. તફાવત મેળવી લઈ કે 15 અને 19 વચ્ચે તફાવત કેટલો છે? 4. 19 અને 25 વચ્ચે તફાવત કેટલો છે? 6 નો. 25 અને 33 વચ્ચે તફાવત કેટલાનો છે? 8 નો. એના પછી આગળના પદમાં 33 અને 42, તો તફાવત કેટલાનો છે? 9. 42 અને 52 વચ્ચે તફાવત છે 10 નો.
એના પછીનું જોવી કે 4, 6, 8, 9 અને 10 એના પછીનું પદ એટલે કે આ વિભાજ્ય સંખ્યાઓ દેખાય છે તો વિભાજ્ય સંખ્યાઓ પછીમાં 4, 6, 8, 9 અને 10 પછી સંખ્યા કઈ આવે તો કે 12 તો 12 આપણે ઉમેરવાના થશે કારણ કે આ વધતી શ્રેણીનું એક્ઝામ્પલ છે તો 52 માં 12 ઉમેરીએ એટલે કે આપણને કેટલો મળશે જવાબ 64 કમ્પ્લીટ આગળ જોઈએ 3, 20, 33, 44, 51 અને 56 આ પણ એક વધતી શ્રેણીનું એક્ઝામ્પલ છે તો આમાં જોઈએ શ્રેણીનું એક્ઝામ્પલ હોય એટલે આપણે તફાવત મેળવી લેવાનો તફાવત મેળવી તો 3 માંથી 20 તો 3 માંથી 20 એટલે તો 20 માંથી 3 બાદ કરો તો 17 નો કંઈક વધારો થાય છે આમાં જોઈએ આગળ આપણે કે 20 માં 13 ઉમેરીએ એટલે કેટલા થઈ જાય 33 33 માં બીજા 11 ઉમેરીએ એટલે કેટલા થઈ જાય 44 44 માં બીજા 7 ઉમેરીએ એટલે કે 51 થઈ જાય 51 માં બીજા 5 ઉમેરીએ એટલે 56 થાય અને ક્રમશઃ આગળ જવાનું છે તો આ જોવી તો 17, 13, 11, 7 અને 5 આ એક અવિભાજ્ય સંખ્યાઓ છે અવિભાજ્ય સંખ્યાઓ પણ કેવો ક્રમ ઉતરતો ક્રમ આપણને આપેલો છે 17, 13, 11, 7 અને 5 તો આના પછીની એટલે કે નાની સંખ્યા 5 પહેલા કઈ સંખ્યા આવે નાની તો કઈ આવે 3 આવશે તો 3 નો તફાવત મેળવવાનો થાય પણ અહીંયા આપણે ક્રમશઃ ઉમેરો કરવાનો છે તો ઉમેરો કરવા માટે 56 માં 3 ઉમેરી તો કેટલા થઈ જશે 59 243, 81, 27 અને 9 તો આમાં કંઈક ઘટાડો થતો જાય પણ કંઈક મોટો ઘટાડો થતો જાય એટલે મોટો ઘટાડો આપણે હમણાં એક દાખલો જોયો હતો કે જેમાં ગુણાકાર થતો હતો 3 વડે 4 વડે 5 વડે એવી રીતે આમાં પણ કંઈક ગુણાકારની જગ્યાએ ભાગાકાર થાય છે શું થાય છે ભાગાકાર તમે આ બે સંખ્યા વચ્ચે જુઓ તો 243 ને તમે 3 વડે ભાગો અથવા તો આપણે ઊંધું વિચારીએ કારણ કે આપણને આ 3 સંખ્યાનો ગુણાકાર ભાગાકાર ઝડપથી આવડે કે 9 તરીને 27 આને 3 વડે ગુણી 27 તરી 81 થઈ જાય હવે આનો ગુણાકાર આપણે કરવાનો થાય તો 81 તરી 243 થાય તો ટૂંકમાં આવું વિચારો અથવા તો આમ ઊંધું વિચારો કે 243 ને 3 વડે ભાગો એટલે 81 મળે 81 ને 3 વડે ભાગો એટલે 27 મળે અને 27 ને 3 વડે ભાગો એટલે કેટલા મળે 9 તો ટૂંકમાં આગળનું પદ મેળવવા માટે આપણે 3 વડે ભાગવા પડશે અથવા તો આ પદને 3 વડે ગુણી શકાય તમને એક્ઝામ્પલમાં MCQ આપેલા હોય તો તમે એને 3 વડે ગુણી અને કરી શકો અહીંયા આપણે 3 વડે ભાગશું તો કેટલા મળશે આપણને 3 તરીને 9 સારું તો આવતા લેક્ચરમાં આપણે શ્રેણીનો બીજો ભાગ જેમાં શ્રેણી વિશેના કંઈક વધારાના કંઈક નવા એક્ઝામ્પલ પણ જોઈશું આપણે